હેલો મિત્રો, કેમ છો? જય માતાજી, જય દ્વારકાધીશ. વિલેજ લાઈફ બ્લોગ મયક એન્ડ ફેમિલીમાં તમારું સ્વાગત છે. આજે જવું છે વાડીએ પ્રોગ્રામ માટે, કે હાથે વાડીએ પ્રોગ્રામ કરી અને જમવાનું બનાવું છું. તો જવું છે સિદ્ધપુર વાડીઓમાં. તો ચાલુ પ્રોગ્રામ કેવો છે, ભાઈબંધ દોસ્તારો ભેગા મળી ને જમવાનું બનાવશું. ફાઇનલી દોસ્તો નીકળી ગયા છે પ્રોગ્રામ તરફ, સિદ્ધપુર. તો ચાલો પહેલાં ગામમાં જવું જોશે. ગામમાં થઈ માંગરિયા અને માંગરિયાથી જામપર થઈને ધૂમથરથી સિદ્ધપુર જવાશે. આ છે અમારા ગામનો જાપુ. આ છે મહાદેવનું મંદિર. મહાદેવના દર્શન કરી ને આપણે નીકળી ગયા વાડીએ. પહેલાં તો જઈને સીધો ચા બનાવ્યો. ચા બનાવી તો મિત્રો ફાઇનલી આવી ગયા છે વાડીએ. પ્રોગ્રામ ચાલુ કર્યો છે. શાક સુધારી લીધું છે. મસાલો તો તૈયાર થઈ ગયો છે. અમે એટલા જણા 3 જણા છે ને, હજી 2 આવે છે ને. આસો કોલા હમ ક્યાં દીધા હતા જી ભાઈબંધ દોસ્તાર ના આવે એને દીકરા વાળા. હા, જોયું ને દોસ્તારો, તમે ના આવ્યા તો આ તમારે સાંભળવાનું છે. 15 જણા હતા, એમાંથી 5-7 જ થયા. મજા લઈને આવજો. આવો તો ભાઈ. પરોઠાનો કારીગર એક નંબર દેખાય એવું લાગે મને. આવી જાવ આખું વેચીને બનાવે. મારો વારો આવી ગયો પરોઠા બનાવવામાં. મને એવું લાગે. કેટલા સારા છે? હા, કારીગર વાહ. પરોઠા, સબ્જી, મટર પનીર. અનુકાર અમારા મોટા ભાઈ. શાક બનાવ્યું તો વટાણા બટેકા ટમેટાનો. પરોઠા માપે જ છે, બહુ જોરદાર. ડબલ ચૂલા ચાલુ કર્યા. પરોઠા થઈ ગયા છે. હવે ભજીયાનો ઘાણો ચાલુ છે. ભજીયા વાડીએ બનાવ્યા. હાલો. હા, એક ભજીયા મૂકે ને એક ભજીયા ઉતારે. અરે આ તો 2 મંડાણા કારીગર ઊંચા હે. હા, કરો હરી યાર. હાલો. ફાઇનલી દોસ્તો જમવાનું થઈ ગયું છે તૈયાર. આ છે વાડીનો પ્રોગ્રામ. ભજીયા, પરોઠા, શાક. કંઈક ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. જે નાઇટ પ્રોગ્રામ છે. આ છે મગર તળાવમાં. આ બંને ભાઈબંધો થોડા મોડા થઈ ગયા. આજે છે આ ભાઈનો જન્મદિવસ ઉપર આજ પાર્ટી ગોઠવી હતી વાડીએ.
જમી લીધું. ને ખાવાની ખૂબ મજા આવી ખૂબ મજા આવી. ને ભાઈબંધ દોસ્તારો ભેગા મળી નાઇટ પાર્ટી કરી ને આ બધો ખર્ચો જા ધનજીભાઈ ઉપર છે. ને જમી લીધું છે ને હવે ચા મૂક્યો છે, ચા પી ને બધા અમારા ઘરે જાશું. તો ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી અમને રજા આપશો. જય માતાજી, જય દ્વારકા.